વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદ રોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક તદક્ષરં ગુણાતીતં નમામ્યહં. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. આજના આ દિવ્ય સમાજની અંદર ધીરે ધીરે ભોગ વિલાસ વધતા જઈ રહેલા છે. એવા એક ભોગ પ્રધાન સમાજની અંદર યોગ પ્રધાન એવા ઉપનિષદો, જે ઉપનિષદોની અંદર ઋષિઓએ અદ્ભુત દર્શન આપણને આપેલું છે. ભારત વર્ષની અંદર જે કંઈ જ્ઞાનનો પ્રારંભ થયો છે એ વેદો અને ઉપનિષદો એના મૂળની અંદર પાયામાં રહેલા છે. એટલા માટે વારે વારે વેદો અને ઉપનિષદોની વાતો સમગ્ર ભારત વર્ષના વક્તાઓ, કથાકારો અને પારાયણકારો એનો ઉલ્લેખ કરી અને એની વાતો કરે છે. એ જ્ઞાન જેટલું અદ્ભુત રહેલું છે કે જેમાં બધા જ સંપ્રદાયોનો સુભગ સમન્વય આપણને જોવા મળે. સમગ્ર વિશ્વના જે કંઈ ધર્મો કહીએ આપણે, એ બધા જ ધર્મોનું મૂળ આપણા ઉપનિષદો કહેવાય. સમગ્ર વિશ્વ ઉપર જે કંઈ જ્ઞાન પ્રચાર અને પ્રસારને પામેલું છે એના પાયાની અંદર આ વેદો અને ઉપનિષદોનો દિવ્ય ફાળો રહેલો છે. તો ઈશાવાસ્ય ઉપનિષદનો આપણે અંત કરી અને આજે કેન ઉપનિષદનો પ્રારંભ કરી રહેલા છીએ. કેન ઉપનિષદ એક નાનું ઉપનિષદ છે, પરંતુ નાનું હોવા છતાં એ ઉપનિષદની અંદર વિષય બહુ અદ્ભુત બતાવવામાં આવેલો છે. સામવેદના તવલકાર બ્રાહ્મણની અંતર્ગત આ ઉપનિષદ આવેલું છે. 4 વેદમાંથી એક વેદ, જેને આપણે સામવેદ, આપણી સંસ્થાનો સામવેદ ગણાય. કારણ કે ભગવાન સ્વામિનારાયણ સામવેદી બ્રાહ્મણ હતા અને સામવેદની અંદર મંત્રગાન કેવી રીતે કરવું, સમગ્ર વિશ્વની અંદર સંગીત જે પ્રચાર અને પ્રસારને પામેલું છે સારેગમ પધની 7 સ્વર દ્વારા, એ સંગીતનું મૂળ પણ સામવેદ ગણાય. તો સામવેદની અંતર્ગત આ તવલકાર નામનું એક બ્રાહ્મણ, એ બ્રાહ્મણ રહેલો છે આ ગ્રંથ, અને એ તવલકારને જૈમિનીય ઉપનિષદ પણ ગણવામાં આવે છે.
તો આ ઉપનિષદના પ્રારંભમાં કેન શબ્દ છે. જેમ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર ઈશ શબ્દ પહેલા હતો એટલે ઉપનિષદનું નામ ઈશાવાસ્ય ઉપનિષદ પડ્યું. એમ આ ઉપનિષદની અંદર કેન શબ્દ પહેલા રહેલો છે એટલે આ ઉપનિષદનું નામ કેનો ઉપનિષદ. તવલકાર બ્રાહ્મણ અથવા તો તવલકાર બ્રાહ્મણ અંતર્ગત આ ઉપનિષદ આવેલું છે એટલા માટે આ ઉપનિષદને તવલકાર ઉપનિષદ પણ કહેવામાં આવે છે અથવા તો બ્રાહ્મણોપનિષદ પણ આ કેનો ઉપનિષદને કહેવામાં આવે છે. અને એ તવલકાર બ્રાહ્મણના 8 અધ્યાય સમાપ્ત થયા. ત્યાર પછી 9મા અધ્યાયનો પ્રારંભ થયો. એ 9મા અધ્યાયનો જે પ્રારંભ થયો એ 9મો અધ્યાય એ જ આ કેનો ઉપનિષદ. 8 અધ્યાયની અંદર આ તવલકાર બ્રાહ્મણમાં અંતઃકરણની શુદ્ધિ માટે વિભિન્ન કર્મ અને ઉપાસનાઓ એનું નિર્વચન કરવામાં આવેલું છે. જ્યાં સુધી આપણું અંતઃકરણ શુદ્ધ ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધી શકતા હોતા નથી. એક વખત યોગીજી મહારાજ આફ્રિકાની અંદર વિરાજમાન હતા અને એક ભાઈ યોગીજી મહારાજને મળવા માટે આવ્યો. યોગીજી મહારાજ સભાની અંદર વાતો કરતા હતા. જે કંઈ યોગીજી મહારાજ બોલતા હતા એ પેલા ભાઈને કશું સમજાતું ન હતું. પરંતુ એ વિદાય લઈને જ્યારે ગયો એ વખતે કહેતો ગયો કે યોગીજી મહારાજને મારા પ્રણામ કહેજો. હું એની ભાષા કે વાણી તો સમજી શક્યો નથી, પરંતુ યોગીજી મહારાજનું જેવું અંતઃકરણ શુદ્ધ છે, પવિત્ર છે, એવું મારું પણ અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર થાય એવી એમને મારા વતી પ્રાર્થના કરજો. તો અંતઃકરણ જેનું શુદ્ધ અને પવિત્ર હોય એને ખરેખર આધ્યાત્મિક માર્ગમાં સમજાય. એના આધ્યાત્મિક માર્ગની અંદર આગળનું બધું દેખાય. એટલા માટે આ તવલકાર બ્રાહ્મણની અંદર 8 અધ્યાયમાં અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર થાય એના માટેના કર્મ અને ઉપાસનાઓનું નિર્વચન કરવામાં આવેલું છે, કેતા બતાવેલું છે. પણ અંતઃકરણ જેને શુદ્ધ કરવું હોય એને ઘણી વખત આપણા શરીર ઉપર ડાઘ પડે તો આપણે સાબુથી સાફ કરીએ. કપડાની ઉપર ડાઘ પડે તો લોન્ડ્રીમાં આપી દઈએ. તમારા વાહનની અંદર કંઈક ખરાબી થઈ જાય તો તમે ત્યાં ગેરેજની અંદર મૂક્યા અને સાફ કરાવો. આ બહારનું અશુદ્ધ કંઈ પણ થાય તો આપણને આંખ દ્વારા દેખાય છે એટલે આપણે એની શુદ્ધિ કરીએ છીએ. પણ અંદર અંતઃકરણ અશુદ્ધ બનેલું છે. એ અંતઃકરણની શુદ્ધિનો વિચાર પ્રાયઃ આપણને આવતો હોતો નથી કે મારે અંતઃકરણ શુદ્ધ કરવું છે. તો એ અંતઃકરણના શુદ્ધપણાની ઘણી વાતો તવલકાર બ્રાહ્મણની અંદર કર્મ અને ઉપાસનાઓ દ્વારા કરવામાં આવી. અને આ ઉપનિષદની અંદર પ્રતિપાદ્ય વિષય એટલે કે પ્રધાન વિષય શું છે તો કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એનું પ્રતિપાદન અહીંયા આગળ કરવામાં આવેલું છે. કે ભગવાનના સ્વરૂપની અદ્ભુત વાતો અને એની સાથે સાથે અન્ય ઘણી બધી વાતો આ ઉપનિષદોની અંદર બતાવવામાં એ આવશે. તો એનો પ્રતિપાદ્ય વિષય પરબ્રહ્મ રહેલા છે. અને સૌથી પહેલા કોઈ પણ ઉપનિષદ પ્રારંભ હશે ત્યારે શાંતિ પાઠ કરવામાં આવશે. અને આમે શાંતિની બહુ જરૂર છે. અત્યારે આપણને શાંતિની ઘણી જરૂર છે. આ રિસેશનના સમયમાં તો ખાસ. અત્યારે મંદીના સમયમાં શાંતિની વિશેષ જરૂરિયાત રહેલી છે. એટલે ઉપનિષદનો પ્રારંભ એટલે શાંતિ મંત્ર. અહીંયા આગળ બહુ અદ્ભુત શાંતિ મંત્ર બતાવવામાં આવેલો છે કે ઓમ આપ્યાયંતો મમાંગાની વાક પ્રાણઃ ચક્ષુઃ શ્રોત્રમ અથો બલમ ઇન્દ્રિયાણી સર્વાણી સર્વમ બ્રહ્મોપનિષદમ માહમ બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોત
અનિરાકરણમ અસ્તુ અનિરાકરણમ મેસ્તુ તદાત્મની નિરતે યહ ઉપનિષત્સુ ધર્માસ્તે મયી સંતુ તે મયી સંતુ. આ પ્રમાણે શાંતિપાઠ કરવામાં આવેલો છે. અત્યારના યુગની અંદર સંસ્કૃતના શ્લોકો સાંભળવા મળે એ આનંદ ગણાય. કારણ કે અત્યારે લૌકિક ભાષાઓ સાંભળી સાંભળીને આપણે થાકી ગયા. પણ દિવ્ય દેવ ભાષા અને આ વેદોની વાણી આપણા કાનમાં ગુંજે તો પણ એક જાતના સંસ્કારો પડતા હોય છે. આ નાના નાના ભૂલકાઓ કે છોકરાઓ ઉપનિષદના મંત્રો સાંભળે તો એના જીવનની અંદર પણ ભવિષ્યમાં ખૂબ સારા સંસ્કારો પડશે. એટલા માટે અહીંયા આગળ શાંતિ મંત્રમાં આ પ્રમાણે બતાવવામાં આવ્યું. સૌથી પહેલા કહે છે કે મારા અંગો આપ્યાયંતુ, હે ભગવાન તમે મારી ઉપર એવી કૃપા કરજો કે મારા શરીરના બધા અંગો છે એ પુષ્ટ થાય. હું ઉપનિષદ પ્રતિપાદ્ય બ્રહ્મનો માં નિરાકુર્યામ, અર્થાત અસ્વીકાર ન કરું, હું બ્રહ્મનો પરબ્રહ્મનો સ્વીકાર કરું. ત્યાર પછી આગળ કહે છે કે બ્રહ્મ મારો અસ્વીકાર ન કરે. માં બ્રહ્મ નિરાકરોત, એટલે કે બ્રહ્મ મારો અસ્વીકાર ન કરે, મારો સ્વીકાર કરે. અને ઉપનિષદોની અંદર જે કંઈ ધર્મો પ્રતિપાદિત કરેલા છે, બતાવેલા છે, અંદર રજૂ કરેલા છે, એ બધા જ ધર્મો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અંદર વિદ્યમાન છે, રહેલા છે. એ બધા ધર્મો મારી અંદર પણ આવે, મારી અંદર પણ એ ધર્મો બધા પ્રકાશિત થાય. અને છેલ્લે કહે છે કે ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે ભગવાન તમે ત્રિવિધ તાપમાંથી મને મુક્ત કરજો. કોઈ પણ પ્રકારના તાપ મારા જીવનની અંદર મને નળે નહીં એવી હું આપને પ્રાર્થના કરું છું. આ પ્રમાણે શાંતિ મંત્રથી આ ઉપનિષદનો શુભારંભ થઈ રહેલો છે. બહુ અદ્ભુત વાત શરૂઆતમાં બતાવી કે હે ભગવાન મારા બધા અંગો પુષ્ટ થાય. અધ્યાત્મ માર્ગની અંદર શરીર સારું હોવું જોઈએ. જેનું શરીર સારું ન હોય એને આત્માની અંદર ગમે તેટલી શક્તિ હોવા છતાં એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. એટલા માટે શરીર સ્વસ્થ જોઈએ, શરીર નિરોગી જોઈએ. શરીરની અંદર કોઈ પણ પ્રકારના દુઃખો ન હોય તો ભગવાન ભજવાનો એક આનંદ આવે. કારણ કે આપણો આત્મા જો શરીર ગમે તેવું હશે તો એના દ્વારા આત્મા અંદર રહી નહીં શકે. એટલા માટે શરીરને પણ સ્વસ્થ રાખવું, સારું રાખવું અને નિરોગી રાખવું. ઘણા બધા એવા પદાર્થોનું આપણે સેવન કરીએ જેના દ્વારા આપણું શરીર બગડે અને એકદમ શરીર બગડી જાય એટલે અંદરથી આત્મા બહાર નીકળી જાય. જેના ફેફસામાં નુકસાન થઈ ગયું હોય, જેની કિડની બગડી ગઈ હોય, જેનું લીવર બગડી ગયું હોય, જેને હૃદયમાં તકલીફ ઉત્પન્ન થયેલી હોય, અથવા તો જેના પેટમાં કે પગમાં કે જેના માથાની અંદર કે બ્રેઇનમાં તકલીફ થાય તો જીવાત્મા અંદરથી બહાર નીકળી જાય. જીવાત્મા કોઈ ગરડો થતો નથી, એ તો જેવો છે એવો જ રહે છે. પણ શરીર રોગી બની ગયું એટલા માટે અંદરથી બહાર નીકળી ગયો જીવાત્મા અને હવે નવું શરીર શોધશે અને જે શરીર ફ્રેશ હશે એમાં એ પાછો પ્રવેશ કરી જશે. એટલા માટે રોગોથી દૂર રહેવું. જેટલા ભોગો વધારે એટલા રોગો વધારે, જેટલા ભોગો એટલા રોગો. એટલા માટે જ આપણે કહીએ છીએ કે તમે વ્યસન દૂષણ ન કરો. કારણ કે વ્યસન દૂષણો દ્વારા આપણું શરીર આપણે બગાડી નાખીશું અને શરીર બગડી જશે તો અંદર રહેલો જીવાત્મા એ બહાર નીકળી જશે. એટલા માટે ઋષિઓ સૌથી પહેલા ભગવાનને કહે છે કે મમાંગાની, મારા જે અંગો છે એ પુષ્ટ થાય. સૌથી પહેલા કહે છે કે વાક, મારી વાણી પુષ્ટ થાય. વાણી પુષ્ટ થાય એટલે આખો દિવસ બોલ બોલ કરવું એવું નહીં. આખો દિવસ ઘણા બોલ બોલ જ કરતા હોય છે. એકદમ મધુર બોલવું,
સરસ બોલવું, લોકોને ગમે એવું બોલવું. અને જો એવું આપણે બોલીએ તો લોકોને આનંદ આનંદ થઈ જાય. આત્માનંદ સ્વામીની વાતોમાં એક દ્રષ્ટાંત આવે છે કે એક ભાઈ રાજાને એક કામડી ભેટ આપવા માટે ગયો, ધાબળો. એટલે રાજા એની પાસે કહે છે કે આ તું મને કામડી ભેટ આપવા માટે આવ્યો છે, તો આ કામડીનો ઉપયોગ મારે શું કરવાનો? ત્યારે પેલો ભાઈ જે ભેટ આપવા માટે ગયો તો એમને કહ્યું કે રાજા, તમે જ્યારે મરી જશો ત્યારે આ કામડી તમને ઓઢાડવામાં આવશે. રાજા કે તોપના ભડાકે દો. અને તોપના ભડાકે અત્યારે ને અત્યારે દો. ઊભો રાખ્યો તોપની સામે, ભડાકો કર્યો, મરી ગયો. આવું બોલાય? કામડી રાજાને તમે ભેટ આપવા દે એવું બોલવું જોઈએ ને કે રાજાજી આ બહુ સુંદર કામડી છે અને તમને શિયાળાની અંદર ઓઢવા માટે કામ આવશે, તમે મરી જશો ત્યારે કબરમાં ઢાંકવા થશે. આવું બોલાય કોઈ દિવસ? વાણી વ્યવસ્થિત વાપરવી. સૌથી પહેલા કહે છે વાક મારી વાણી પુષ્ટ થાય. અને એક વખત આપણા ભારત વર્ષનો જયસિંહ રાજા, એ દિલ્હીનો બાદશાહ ઔરંગઝેબ, એમણે આ જયસિંહ ઉપર ચડાઈ કરી અને એનું રાજ લઈ લીધું અને જયસિંહ પકડાઈ ગયો. બે હાથે ઔરંગઝેબે જયસિંહને પકડી લીધો. અને એ વખતે ઔરંગઝેબે જયસિંહને કહ્યું કે હવે તું શું કરીશ? ત્યારે જયસિંહ કેવી સરસ વાણી બોલે છે. હવે રાજા પકડાઈ ગયો, મારવાનો જ છે. હવે તો ઔરંગઝેબ એને જીવતો છોડવાનો નથી, હમણાં જ એને ખલાસ કરી નાખવાનો છે. પણ જયસિંહે ઔરંગઝેબને ખાલી એક વાક્ય કહ્યો, બહુ મધુર વાક્ય કહ્યું કે રાજા, આપ તો દિલ્હીના બાદશાહ કહેવાઓ અને કોઈ પણ પતિ એની પત્નીનો હાથ પકડે એટલે આખી જિંદગી એને નભાવે ને. એક વખત તમે હાથ પકડો, અને એક જ હાથ પકડો છો, બે નથી પકડતા. એક હાથ ખાલી પકડે એમાં તો આખી જિંદગી તમારે એ પત્નીને નભાવવાની રહી. તો એક પતિ પણ પોતાની પત્નીનો એક હાથ પકડે ને આખી જિંદગી નભાવે, તો આ તો દિલ્હીનો બાદશાહ ઔરંગઝેબ, તમે મારા બે હાથ પકડે, હવે મારે શું ચિંતા? હવે તો હું વધારે સુખીઓ થઈ ગયો. અને ઔરંગઝેબ પણ ખુશ થઈ ગયો. વાહ જયસિંહ, જા તારું રાજ તને તો પાછું આપ્યું. ઉપર થોડુંક સવાયું કરીને આપ્યું, જે હતું એનાથી સવાઈ ભેટ કરી અને એને મોકલી દીધો પાછો. અને ત્યારથી સવાયો જયસિંહ, સવાયો કહેવાનો. લો, ખાલી એક શબ્દ ન બોલો તેને તોપના ભડાકે દેવાનો હતો હમણાં જ. પણ એક વાક્ય ખાલી એવું સરસ બોલ્યો વાણીથી. તમે જો વાણંદ હોય ને, નરાનામ નાપીત, બધા માણસોની અંદર જે નાપીત હોય ને, નાપીત એટલે વાણંદ. એ જ્યારે રાજા ને ત્યાં હજામત કરવા માટે જાય ને, સામાન્ય માણસોને ત્યાં હજામત કરવા આવે ત્યારે કે વાળ કાપવા ગયો હતો, એમ બોલે વાણંદ. પેલા ગામડામાં વાણંદો વાળ કાપવા માટે ઘરે ઘરે જાય. અને હવે શહેરોની અંદર તમે રહો છો એટલે આપણે વાણંદની ત્યાં દુકાને જવાનું હોય. તો એક જગ્યાએ વાણંદ રાજાના વાળ કાપવા ગયો અને વાળ કાપીને પાછો આવતો હતો. એને કહ્યું કે ક્યાં ગયો હતો? તો કે રાજાના ફૂલ ઉતારવા ગયો હતો. એના માથા ઉપર ફૂલ ઉગે, બગીચામાં ફૂલ તો ઉગે. પણ વાણંદ કેવું સરસ બોલે, રાજા કેટલા ખુશ છે કે તમારા મસ્તક ઉપર હું ફૂલ ઉતારી રહ્યો છું. એટલે ભગવાનને કહે છે એવી સુંદર વાણી બોલવી, મારી વાણી પુષ્ટ થાય. એટલે કે એકદમ મધુર વાણી. કૌવા કિસકા ધન હરા અને કોયલ કિસકો દેત, મધુર શબ્દ સુનાય કે જગત અપના કર લેત. કાગડો કોઈની પાસેથી લઈ લેતો નથી અને કોયલ કોઈને આપી દેતી નથી. પણ છતાંય કાગડો બોલે એટલે બધા જ પથ્થર લઈને દોડે, અને કોયલ બોલે એટલે બધા જ લોકો એવું કહે કે આને ઉડાડતા નહીં, એને સાંભળવા દેજો, અમને ઉડાડતા નહીં. અને કેમ? તો કે કોયલની વાણી મધુર અને કાગડાની વાણી કટુ. એટલે ભગવાનને ઋષિઓ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મમાંગાની વાક, મારી વાણી છે એ પુષ્ટ થાય. પ્રાણ, આપણા શરીરની અંદર પંચ પ્રાણ એ રહેલા છે. પાનાપાન સમાન વ્યાન ને ઉદાન, આ પાંચે પાંચ પ્રાણ છે એ મારા પુષ્ટ થાય, જેથી કરી અને મારું શરીર, ઘણી વખત આપણે કહીએ છીએ ને
કે આનું પ્રાણ પંખીડું ઉડી ગયું. જો સરખી રીતે પાંચેય પ્રાણનું બેલેન્સ ન હોય ને તો એનો પ્રાણ નીકળી જાય, અને જેનો પ્રાણ નીકળી ગયો એને પછી સ્મશાને અશ્વિની કુમારના હારે લઈ જવો પડે. એટલે પ્રાણ પણ ભગવાન મારા પુષ્ટ થાય, કેતા 100 વર્ષ સુધી બરાબર પ્રાણ રહે, અને ત્યાર પછી કહે છે ચક્ષુહુ, મારી આંખ પુષ્ટ થાય. મોટી થાય એમ નહીં હો, પુષ્ટ એટલે મારી આંખ સારું જુએ. જો આંખ ઉઘડે ને તો આનંદ થાય, અને આંખ ઉલડે ને તો મુશ્કેલી. એટલે આંખ ઉઘાડવી, ઉલાડવી નહીં. એટલે આંખ દ્વારા સારું ભગવાન હું જોઈ શકું, મારી આંખ હંમેશને માટે પુષ્ટ થાય, હું કોઈ પણ પ્રકારનું ખરાબ જોઉં નહીં. દુનિયાની અંદર ખરાબ જોવાનો કોઈ ભાર નથી. તમે ઘરથી બહાર નીકળો એટલે તમને જાત જાતના બોર્ડ દેખાય, જેની અંદર ઘણી વખત ખરાબ દૃશ્યો તમને જોવા મળે. તમારા ઘરની અંદર ટીવીનું બોક્સ જે હોય એની અંદર ઘણું બધું તમને ખરાબ ત્યાં જોવા મળે. જેવું ખરાબ દૃશ્ય જુઓ એટલે આંખને મીચી દેવાની, તો આંખ પુષ્ટ થાય, તો આંખને પુષ્ટિ મળે. એટલે કોઈ દિવસ આંખ દ્વારા ખરાબ દૃશ્યો ભગવાન હું શ્રોત્રમ, ખરાબ સાંભળવું નહીં. ઘણી વખત અત્યારે લગ્નની સિઝન ચાલે છે, એવા ડિસ્કા ચાલે ને વાત પૂછોમાં. ડિસ્કો ડાન્સ એમાં ચાલતો હોય, અને એની અંદર છોકરાઓ બધા કાનથી બધા સાંભળી અને એના પગે પણ આમ ધ્રુજવા લાગે. નાના છોકરાએ ગોઠવાય છે પાછા એમાં, નાના છોકરા. અરે ઘણી વખત તો ગરડાઓ પાછા લે છે એ લોકો, કે આપણે લઈ લઈએ, આપણા જમાનામાં નહોતું, આ નવા જમાનાનો લાભ લઈ લે થોડોક. તો ઘણી વખત એ લોકોને મન થઈ જાય કે આપણે એકાદું ચક્કર લગાવી લઈએ. તો અહીંયા આગળ કહે છે કે એવું સાંભળવું નહીં શ્રોત્ર દ્વારા, અને ભગવાન મારા શ્રોત્રને તમે પુષ્ટ કરજો. અથો મમ બલમ, મારું બળ વધે. શારીરિક બળ જો વ્યવસ્થિત હોય તો એના દ્વારા અધ્યાત્મ માર્ગની અંદર આપણે ખૂબ આગળ વધી શકીએ. જે માણસ બળ વગરનો હોય એ માણસ શું કરી શકે? એને અહીં આવવું હોય તો એ તકલીફ, એને સેવા કરવી હોય તો એ તકલીફ, એને ભજન કરવું હોય, માળા કરવું હોય કે માનસી કરવી હોય તોય તકલીફ, એને કોઈ જગ્યાએ કથામાં જવું હોય તોય તકલીફ, એને બેસવા માટે પણ ઘણી વખત તકલીફ હોય છે. એટલે ભગવાનને કહે છે કે ભગવાન મારું બળ વધે, શરીર મારું સ્વસ્થ રહે, એમાં કોઈ તકલીફ ન થાય. ઇન્દ્રિયાણી સર્વાણી, મારી બધી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય, આ 10 ઇન્દ્રિયો આપણી રહેલી છે. વાક પાણી પાદ પાયું ને ઉપસ્થા 5 કર્મેન્દ્રિય, શ્રોત્ર ત્વક ચક્ષુ રસના અને ઘ્રાણ, આ 5 જ્ઞાનેન્દ્રિય. આ 10 મારી જે ઇન્દ્રિયો છે એ પુષ્ટ થાય, આટલી વાત કહે છે. એટલે કે શરીરની પુષ્ટિ ભગવાનની પાસે માગે છે શરૂઆતમાં. જો શરીર પુષ્ટ ન હોય તો અધ્યાત્મ માર્ગમાં આપણે આગળ ન વધી શકીએ. એટલે કવિ કાલિદાસે કહ્યું કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, ધર્મનું સાધન છે, સાધનને બગાડવું નહીં. ઘણા દાંત તમે જુઓ ને તેવા બગડી ગયો કે ન પૂછો વાત. ઘણાના પગની અંદર એટલા વાઢિયા પડી ગયા અને લોહી નીકળતા હોય તો એનું સરખું કરે નહીં. એટલે સવારના પોરમાં સ્નાન કરો તો રાજાની જેમ સ્નાન કરો, જમવા બેસો તો સરસ રાજાની જેમ જમો. બસ સ્નાન કરતી વખતે એવું વિચારો કે મારા શરીરની અંદર એક એક અવયવ, ઘણા તમે જુઓ ને સ્નાન કરીને આવે ને તો આપણે થાય કે બીજી વાર જાય તો સારું, આ બીજી વાર સ્નાન કરવા જાય તો સારું. અહીં નાકમાં કંઈ બગડેલું હોય, આંખની અંદર હોય, કાનની અંદર જાત જાતના મેલ જામ્યા હોય, શરીર સાબુ લગાવો વ્યવસ્થિત રીતે, અને નાનકડું નેપકિન રાખી અને જે છિદ્રો આપણા શરીરના હોય એ છિદ્રોને સાફ કરો વ્યવસ્થિત રીતે. કારણ કે કુદરતે ગોઠવેલું છે કે કોઈ પણ ચામડી આપણા શરીર ઉપર જે રહેલી હોય એ ચામડી આમ ઉતરી જાય તો 7 દિવસે નવી ચામડી આવી જાય. એટલે જરા વ્યવસ્થિત રીતે ઘસીને સાફ કરો, અપ ટુ ડેટ. એક એક છિદ્ર દેખાવું જોઈએ જેથી પરસેવો અંદરનો બહાર નીકળે, અને અંદરનો પરસેવો જો છિદ્ર બુરાઈ જાય મેલ દ્વારા કે ગમે તે રીતે તો અંદરનો પરસેવો બહાર નહીં નીકળે, અને બહાર નહીં નીકળે તો ત્યાં આગળ વિકૃતિ ઉત્પન્ન થશે. એટલે આખા શરીરે વ્યવસ્થિત રીતે સ્નાન કરવું રાજાની જેમ. રાજાને એટલા માટે 8-10 જણા નવરાવતા હોય,
ઘણી વખત પાછળ હાથ ન પહોંચે એટલે પાછળ નવરાવે એક જણો. એટલે પણ રાજા બધા નથી હોતા. એટલે વ્યવસ્થિત રીતે શરીરને સુસ્વસ્થ રાખો. એટલા માટે ઉપનિષદોની અંદર કહેવામાં આવ્યો, મુંડક ઉપનિષદમાં બહુ અદ્ભુત વાત કરી કે નાયમ આત્મા બલહીનેન લભ્ય ન ચ પ્રમાદાત તપસો વાપ્ય લિંગાત. એટલે કે આત્મા ન બલહીનેન લભ્ય, જે માણસની પાસે બળ ન હોય એને આત્મા મળે નહીં. આત્મા એટલે પરમાત્મા. જો પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો બળ જોઈએ, તાકાત જોઈએ, શક્તિ જોઈએ, શરીર સ્વસ્થ જોઈએ. અને જેટલા કંઈ તમને મહાપુરુષો જોવા મળશે એકદમ સ્વસ્થ હશે. બે રીતે તો શરીરને સ્વસ્થ રાખવું બરાબર રીતે, એ વાત અહીંયા આગળ કહે છે. ત્યાર પછી આગળ બતાવ્યું કે હે ભગવાન, મારા તમે અંગોની પુષ્ટિ કરશો. અને આ ઉપનિષદનો પ્રતિપાદ્ય વિષય હવે બતાવી રહેલા છે કે ઉપનિષદ પ્રતિપાદ્ય જે બ્રહ્મ છે, જે પરબ્રહ્મ છે, એ પરબ્રહ્મનો હું અસ્વીકાર ન કરું. એટલે કે હું ભગવાનનો સ્વીકાર કરું. એક પરમ સત્તા, એક પરમ તત્વ આકાશની અંદર છે, એનો હું સ્વીકાર કરું. આજે ઘણા બધા એવા નાસ્તિકો રહેલા છે કે જે લોકો ભગવાનને માનતા નથી, કારણ કે ભગવાન કોઈ જગ્યાએ એમને દેખાતા નથી. એટલે એ લોકો ભગવાનનો સ્વીકાર કરતા નથી. પણ હે ભગવાન, હું તમારો કોઈ દિવસ અસ્વીકાર ન કરું, અર્થાત સ્વીકાર કરું. આસ્તિક ભાવ. આઇન્સ્ટાઈન, વન ઓફ ધી બેસ્ટ સાયન્ટિસ્ટ ઇન ધીસ વર્લ્ડ, આખી દુનિયામાં બહુ જ મોટો એક વૈજ્ઞાનિક થઈ ગયો. એ વૈજ્ઞાનિક એવું બોલતો હતો, ધ લો ઓફ રિલેટિવિટી, એટલે કે સાપેક્ષવાદ એમણે શોધ્યો. અને આઇન્સ્ટાઈન એવું કહેતો હતો કે એક તત્વ એવું છે કે જે તત્વ ને કોઈની અપેક્ષા નથી, બાકી રિલેટિવિટી, બાકીનું બધું રિલેટિવ છે. એકબીજાને આધારે એકબીજા બ્રહ્માંડો રહેલા છે. પણ એક તત્વ એવું છે જેને કોઈનો આધાર નથી, અને જેને લઈ અનંત કોટી બ્રહ્માંડો એ સચેતન રહેલા છે. એ ભગવાન કોણ? તો કે ભગવાન સ્વામિનારાયણ. એ ભગવાન સ્વામિનારાયણ રહેલા છે, એનો હું સ્વીકાર કરું, એનો અસ્વીકાર ન કરું. એટલે કે કોઈ દિવસ ભગવાનમાંથી મારી શ્રદ્ધા તૂટે નહીં. આસ્તિક ભાવ ક્યારેય ભગવાનમાંથી મારો ઓછો ન થાય. વિશ્વાસ હંમેશને માટે ભગવાન તરફ મારો રહ્યા કરે. એટલા માટે તો શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યો કે શ્રદ્ધા સર્વેશામ માતા. શ્રદ્ધા, વિશ્વાસ, આસ્તિક ભાવ એ બધાની જનની છે. જો શ્રદ્ધા ખલાસ થઈ જાય તો સમજી લેવો કે આપણે માણસ હોવા છતાં મૃત્યુ પામી ચૂકેલા છીએ. એટલા માટે શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન નામનો એક ગ્રંથ લખ્યો. એની અંદર એમણે બતાવ્યું કે શાસ્ત્રીય શ્રેય સાધને વિશ્વાસ પૂર્વિકા ત્વરા શ્રદ્ધા. હે ભગવાન, શાસ્ત્રીય શ્રેય એટલે કે ભગવાન પ્રત્યે અમને એકદમ વિશ્વાસપૂર્વક જે શ્રદ્ધા કે ભગવાન છે, બસ ક્યાં છે, કઈ જગ્યાએ રહે છે, કેવા છે એ પછી, પણ એટલું નક્કી હોવું જોઈએ કે ભગવાન કોઈક જગ્યાએ બેઠા છે. આપણા તો સદભાગ્ય છે, આપણે ક્યાંય શોધવાના નથી. આજે એ ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ રૂપે નવસારીની અંદર વિરાજમાન છે. એટલે આપણે ક્યાંય શોધવા જવાના નથી. પણ આસ્તિક ભાવ કે ભગવાન જેવું તત્વ આ બ્રહ્માંડની અંદર રહેલું છે. વિજ્ઞાનનો જ્યાં અંત થાય ત્યાં શ્રદ્ધાનો પ્રારંભ થાય. વિજ્ઞાનનો અંત અને શ્રદ્ધાનો પ્રારંભ. વિજ્ઞાનની અંદર કોઈ દિવસ ભગવાનને પ્રૂવ નહીં કરી શકાય. ગમે તેટલું વિજ્ઞાન કદાચ આગળ વધશે તો પણ ક્યારેય વૈજ્ઞાનિકો ભગવાનને બતાવી શકવાના નથી. લેબોરેટરીની અંદર કે પછી ટેસ્ટ ટ્યુબમાં કે પછી કોઈ પણ પ્રયોગ વખતે ભગવાનને સાબિત કરી શકવાના નથી. કારણ કે ભગવાન આ આંખનો વિષય નથી,
એ તો જેની દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થાય એને જ ભગવાનના દર્શન થાય. એટલા માટે જ મહાભારતના યુદ્ધના મેદાનમાં ભગવાન કૃષ્ણચંદ્ર અર્જુનને કહે છે કે દિવ્યમ દદામી તે ચક્ષુઃ પશ્ય મે પાર્થ યોગમૈશ્વરમ, કે હે અર્જુન, આ તારી આંખ વડે મારું વિરાટ સ્વરૂપ તું નહીં જોઈ શકે. દિવ્યમ દદામી તે ચક્ષુઃ, હું તને દિવ્ય આંખો આપીશ કે જે આંખો દ્વારા મારા વિરાટ સ્વરૂપને તું જોઈ શકીશ. એટલા માટે ઋગ્વેદની અંદર કહેવામાં આવ્યું કે શ્રદ્ધે શ્રદ્ધાન યા યેહ નહ, કે હે શ્રદ્ધા દેવી, અમારા હૃદયમાં બેસી અને શ્રદ્ધાળુ બનાવ. તું અમારા હૃદયની અંદર આવી જા અને અમને શ્રદ્ધાળુ બનાવ. અમે શ્રદ્ધાથી યુક્ત થઈએ. શ્રદ્ધામ પ્રાતર હવા મહે, એટલે કે અમે દરરોજ શ્રદ્ધાનું હવન કરીએ. અમને શ્રદ્ધા અંદરથી આવે. શ્રદ્ધા વગરનાને આલોક અને પરલોકમાં કોઈ જગ્યાએ સુખ ન થાય. શ્રદ્ધા પહેલી, વિશ્વાસ પહેલો. દરેક જગ્યાએ વિશ્વાસની તો જરૂર પડે જ. એક વખત એક ભાઈ ગાતો હતો, આમ તંબુરો લઈને સરસ ગાતો હતો, પણ બે કડી એમને ગાય એટલે તંબુરો મૂકી અને દોડતો દોડતો ઘરે ગયો. ત્યાંથી પાછો આવીને ગાવા લાગ્યો. લોકોને આશ્ચર્ય થયું કે હવે બે કડી ગાઈને ઘરે ગયો ને પાછો તંબુરો લઈને આવી ગયો, આ શું છે? એટલે લોકોએ પૂછ્યું કીર્તન પૂરું થઈ ગયા પછી કે ભાઈ કેમ વચ્ચેથી આમ તમે ઘરે જઈને પાછા આવ્યા? કે હું જોવા ગયો હતો કે મારા ઘરને તાળું માર્યું છે કે નહીં. કીર્તન ગાતો તો તારો ભરોસો મને ભારી રે અજમાલજીના રાણા. ભગવાનનો તને ભરોસો નથી, શ્રદ્ધા નથી. અરે 10 રૂપિયાના તાળામાં વિશ્વાસ છે, તને ભગવાનમાં વિશ્વાસ નથી. ઉપરવાળી બેંક બેઠી છે, આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. એટલે ભગવાનમાં જો શ્રદ્ધા હોય તો 10 રૂપિયાના તાળાને શું જોવા ગયો? અહીંયા આગળ કીર્તન ગાને. ભગવાન તારા ઘરની રક્ષા કરવાના જ છે. ઘણા ઘરની રક્ષા કરી છે. અમેરિકાની અંદર એક આપણા હરિભક્ત, અને રાત્રે એ સ્ટોરની અંદર પેલું બંધ કરતી વખતે ભૂલી ગયા અને ચાવી ત્યાં ત્યાં રહી ગઈ. હવે ચાવી ત્યાં ત્યાં રહી જાય, સ્ટોર તો ખુલ્લો જ કહેવાય ને. પણ ત્યાં હવે પછી રજા આવતી હતી વચ્ચે, સેટરડે સન્ડેની, અને પછી સ્ટોર શરૂ થવાનો હતો. અને એ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ એ સ્ટોરની આજુબાજુ આમ ત્યાં ચોકી પેરો કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ દિવ્ય દેહે, એની બાજુનો જે સ્ટોર હતો ને ત્યાં એક કોઈક બાઈ બેઠા હશે. એ આ જુએ દ્રશ્ય, એ લોકોના મનમાં એમ કે આ ભાઈ જે ઇન્ડિયન છે એમણે કોઈ ગાર્ડ રાખેલો છે, ભગવા કપડાવાળો પેલો રાખે ને ગાર્ડ, એટલે કે રાખ્યો હશે. અને પછી જ્યારે આવ્યા શિકાગોના હરિભક્ત વિષ્ણુભાઈ, એને આવ્યા અને પછી પેલી બાએ કહ્યું કે મિસ્ટર પટેલ, આ કોને તમે ગાર્ડ તરીકે રાખેલ? તો મેં કોઈને ગાર્ડ તરીકે રાખ્યો કે અહીંયા આગળ કોઈક તમારા દુકાનની આજુબાજુ આમ ફરતા હતા ને તમારી દુકાનની રક્ષા કરતા હતા, અને દુકાન ખરેખર તાળું બધું ખુલ્લું જ હતું. પછી કહ્યું કે તમે એને જોયા છે? તો કે હા મેં જોયા છે. પછી ફોટો બતાવ્યો, અને ઘરની અલા દુકાનમાં કેલેન્ડર તો હોય જ, અને કેલેન્ડરમાં બતાવ્યું એટલે તરત જ પેલી બાઈ બોલ્યું કે બસ આ જ, ધેટ ઇઝ આ જ છે. કે તો જો એને શ્રદ્ધા હતી સ્વામી બાપાને વિશે, તો બાપા દિવ્ય દેહ ધારણ કરી એના સ્ટોરની રક્ષા કરવા ગયા. એટલે ભગવાન કે સંત એમાં જો શ્રદ્ધા ઉત્પન્ન થાય તો આલોક અને પરલોકની અંદર આપણી રક્ષા કરે. એક વખત અર્જુનને નિયમ હતો કે કોઈ પણ જગ્યાએ શિવલિંગની પૂજા કરી અને જમવું. હવે વચ્ચેનો સમય એક એવો આવ્યો કે જ્યાં આગળ કોઈ શિવલિંગ મળે નહીં અને કોઈ જગ્યાએ શિવનું મંદિર ન મળે, અને અર્જુનને ભયંકર ભૂખ લાગી, અને ભીમ તો આમે જરા વ્યવસ્થિત રીતે એ નટખટ્યો હતો. એટલે ભીમે શું કર્યું, એક જગ્યાએ ઘડો હતો ઊંધો નાખી દીધો, જરા વ્યવસ્થિત માટીને ઘડો ઊંધો નાખી અને ઉપર જરા આમ ફૂલ મૂકી દીધા, થોડું ઘાસ ને ફૂલ આમ મૂક્યા. અને પછી અર્જુનને કહ્યું કે જો શિવલિંગ ત્યાં છે, જા અને ત્યાં ફૂલ ને બધા પૂજા કરી આવ, તારે નિયમ છે ને શિવલિંગની પૂજા કર્યા પછી જમવાનું. એટલે અર્જુન ગયો
અને 2 કલાક સુધી શિવલિંગની આમ પૂજા કરી અર્જુને. કારણ એને જોયું કે આ શિવલિંગ છે, પુષ્પ ચડાવેલા હતા, બધું બરાબર હતું. અને 2 કલાક પૂજા કરી અને પછી અર્જુન જ્યાં ખાવા બેઠો ને, જમી લીધા પછી ભીમ કે હાલ મારી સાથે, તું જેને શિવલિંગ માનતો શિવલિંગ ઘડો છે, મેં જ ઊંધો નાખી દીધેલો. અને પછી જ્યાં ભીમ એને હટાવવા ગયો, આમ ફૂલ લઈ લીધા અને પછી પેલા ઘડાને આમ હાથેથી આમ કરવા ગયો તો અંદરથી શિવલિંગ નીકળ્યું. અને એ શિવલિંગ એટલે ભીમનાથ મહાદેવ, સારંગપુરની બાજુમાં છે ને ભીમનાથ મહાદેવ, એ શિવલિંગ આ રહેલું છે. તો જો અર્જુનની શ્રદ્ધા હતી તો ત્યાં આગળ શિવલિંગ થઈ ગયું. એટલે આપણી જો શ્રદ્ધા હોય તો ખરેખર ભગવાનના દર્શન પણ આપણને થાય. એટલે અહીંયા આગળ મંત્રમાં કહેવામાં આવ્યું કે હે ભગવાન, અમને તમારા વિશે શ્રદ્ધા થાય, કહેતા અમે તમારો ક્યારેય અસ્વીકાર ન કરીએ. એટલે રામાયણની અંદર તુલસીદાસજીએ પણ બહુ સુંદર એક વાત કરી કે જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ, તિનહ કહું માનસ અગમ હતી, જિનહ હીન પ્રિય રઘુનાથ. એટલે કે જે શ્રદ્ધાની અંદર બળ ન હોય, જે શ્રદ્ધા ભગવાન પ્રત્યે બળ વગરની હોય, એ શ્રદ્ધા દ્વારા ભગવાનની પ્રાપ્તિ ન થાય. એટલે બરાબર રીતે શ્રદ્ધા રાખી. બિનું વિશ્વાસ ભક્તિ નાહી, તેહી બિનું દ્રવહી ન રામું. શ્રદ્ધા વગર ભક્તિ નહીં, અને તે વગર ભગવાન પ્રસન્ન ન થાય. શ્રદ્ધા વિના ધર્મ નહીં હોય, આ પણ તુલસીએ કીધેલું છે. એટલે શુક્લ યજુર્વેદની અંદર એક મંત્ર આવે છે કે શ્રદ્ધયા સત્યમ આપ્યતે, શ્રદ્ધા દ્વારા સત્યની પ્રાપ્તિ થાય. અને જો શ્રદ્ધા ન હોય તો સત્ય ન મળે. એટલે સત્યની પ્રાપ્તિ કરવા માટે કેતા સત્ય સ્વરૂપ એવા ભગવાનને મેળવવા માટે શ્રદ્ધા જોઈએ. આટલી વાત કરી અને ગીતાનો શ્લોક આપણે યાદ કરી લે કે અગ્નશ્ચા શ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ, નાયમ લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. કે અગ્નશ્ચ અશ્રદ્ધાનસ્ય, જે વ્યક્તિ અજ્ઞાની હોય અને શ્રદ્ધા વગરનો હોય, સંશય વાળો હોય, એ સંશયાત્મા વિનશ્યતિ, એનો આત્મા નાશ પામે. આત્મા નાશ નથી પામતો, એ તો રહે જ, પણ એ વ્યક્તિને કોઈ જાતની પ્રાપ્તિ ન થાય. એટલા માટે ટ્રસ્ટ ઇન ધ લોર્ડ, આ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું, ટ્રસ્ટ ઇન ધ લોર્ડ, ભગવાનમાં શ્રદ્ધા રાખો. ક્યાં શ્રદ્ધાની જરૂર પડે? જ્યાં દેખાય ત્યાં કંઈ જરૂર ન પડે, જ્યાં ન દેખાય ને ત્યાં જ જરૂર પડે. એટલે ટેનિસન નામના એક અંગ્રેજ ચિંતક, એમણે બહુ શ્રદ્ધાની કેતા વિશ્વાસની વ્યાખ્યા કરી છે કે બિલીવિંગ વેર વી કેન નોટ પ્રૂવ, કે જ્યાં આપણે સાબિત ન કરી શકીએ ત્યાં શ્રદ્ધાની જરૂર પડે. જો તમે સાબિત કરી શકતા હો તો ત્યાં શ્રદ્ધાની જરૂર નથી. બિલીવિંગ એટલે કે શ્રદ્ધા વેર વી કેન નોટ પ્રૂવ, એટલે કે જ્યાં આપણે સાબિત નથી કરી શકતા ત્યાં આગળ શ્રદ્ધા જ રાખવાની છે. અને જો એ શ્રદ્ધા રાખીએ તો ભગવાન આપણને દેખાડે બધું. અને જેને જેને શ્રદ્ધા રાખી એને ભગવાને દર્શન આપેલા છે. બહુ પ્રસિદ્ધ પ્રસંગ યોગી બાપાની બોધ કથામાં આવે છે. 2 તપસ્વીઓની વાતો જે આપણે સાંભળી ચૂક્યા છે, એટલે વિસ્તાર નથી કરતા. પણ નારદજી 2 તપસ્વીઓને મળીને ભગવાનને સંદેશો આપે છે કે પૃથ્વીલોકમાં 2 તપસ્વીઓ તપશ્ચર્યા કરે છે, એક પીપળાના ઝાડ નીચે અને એક આંબલીના ઝાડ નીચે. તમે દર્શન ક્યારે આપશો? ભગવાને કહ્યું કે એને જઈને કહેજો કે જે ઝાડની નીચે તપશ્ચર્યા કરે છે એ ઝાડના જેટલા પાંદડાઓ છે એટલા કલ્પ પસાર થઈ જશે, પછી હું એને દર્શન આપીશ. નારદજી કે ભગવાન કંઈક માપમાં રાખો, આ એક પાંદડું એટલે એક કલ્પ, એક કલ્પ એટલે 8 અબજ ને 64 કરોડ વર્ષ ક્યારે પસાર થાય? અને આ પીપળાના પાન કેટલા હોય? કેટલા વર્ષો પછી તમે દર્શન આપશો? પણ કે નારદજી તમે એને સંદેશો આપજો. નારદજી વિચારે કે આ આપવા જેવો નથી, ભલે ને ભક્તિ કરે, જો હું આપીશ તો ઘરે જતા રહેશે લેવા દેવા વગરના. અને નારદજી એની પાસેથી આમ પસાર થતા હતા અને પેલા તપસ્વીઓ જોઈ ગયો, નારદજી યહાં આવીએ. નારદજી ત્યાં આગળ ગયા,
કહ્યું કે ભગવાનનો સંદેશો, કે આ સંદેશો લાવ્યો છે. ક્યારે ભગવાન દર્શન આપશે? કે તમે તપ કરો, એક વખત ભગવાન તમને દર્શન આપશે. કે ના, ટાઈમ કહો. અને પછી નારદજીએ ટાઈમ કીધો. પીપળાના ઝાડ નીચે જે તપશ્ચર્યા કરતો હતો તપસ્વી, એને કે આ ઝાડના જેટલા પાંદડા છે એટલા કલ્પ પસાર થઈ જશે, ત્યાર પછી ભગવાન તમને દર્શન આવશે. પહેલા બિસ્તરા પોટલા બાંધ્યા, બિસ્તરા પોટલા બાંધીને નીકળી ગયો ઘરે. કે ઓહો, આ ક્યારે ભગવાન દર્શન? એના કહેતા બાયડી છોકરા જોડે બરાબર છે. ગોઠવાઈ ગયો લગ્ન કરીને. ઘણી વખત ગોઠવાઈ જાય પાછા લગ્ન કરીને, કે આમાં કઈ મજા નહીં આવે, એટલે વ્યવસ્થિત રીતે ગ્રહસ્થ આશ્રમમાં ગોઠવાઈ ગયો. અને એવા સંજોગોની અંદર નારદજી કે એક તો ગયો, બીજાનો વારો. એક તો ગયો, બીજો એ તો આંબલીના ઝાડની નીચે તપશ્ચર્યા કર. હવે પીપળાના પાન તો થોડા મોટા હોય, આંબલીના કેટલા નાના હોય, કેટલા પાંદડા, કેટલા કલ્પ પસાર થઈ જાય. અને એવા સંજોગોની અંદર નારદજી આમ દૂરથી જતા હતા. પેલા બોલ્યો, નારદજી પાછા ત્યાં ગયા, સંદેશો આપ્યો, સંભળાવ્યો કે જે ઝાડની નીચે તમે તપશ્ચર્યા કરો છો એના પાંદડાઓ જેટલા છે એટલા કલ્પ પસાર થઈ જશે, ત્યાર પછી ભગવાન તમને દર્શન આપશે. પેલો તો તપસ્વી નાચવા કૂદવા લાગ્યો. ઓહો, નક્કી તો થઈ ગયું ને કે એક વખત ભગવાન દર્શન આપશે. અને ભગવાન ડાયરેક્ટ તરત આવ્યા, ફટાક કરતા તરત જ આમ. એમ નારદજીને આશ્ચર્ય કે ભગવાન તમે ભલા માણસ ખોટા બોલા લાગો છો, અમે તો કદાચ ખોટું બોલીએ પણ તમે ઉપરે ખોટું બોલો છો. એટલે નારદજીને ભગવાન કહે છે કે નારદ, આની શ્રદ્ધા તો જો, આની શ્રદ્ધા તો તું જો. આટલા કલ્પ પસાર થઈ જશે ત્યાર પછી હું એને દર્શન આપીશ તો પણ એને કોઈ જાતનો વાંધો નથી, અને તપશ્ચર્યા કરી રહેલો છે. નાચવા કૂદવા લાગ્યો. અને પોતે કહે છે કે પાકું થઈ ગયું ને કે ભગવાન દર્શન તો આપશે જ. નક્કી થઈ ગયું ને કે દર્શન તો હવે આપવાના જ છે. તો શ્રદ્ધાને લઈ અને ભગવાન તરત પધારતા હોય છે. એટલા માટે તો અમેરિકનો પાકા, અમેરિકાના લોકો એકદમ પાકા. કારણ કે કોઈ પણ માણસને પૈસામાં તો પ્રીતિ હોય જ ને, એકદમ પૈસામાં તો પ્યાર. આમ નોટો જે ગણે ને જે લોકોને આનંદ આવે, વાત ન પૂછું. નોટો ગણવામાં જ્યાં અમેરિકનો ડોલરની નોટો ગણે, અને નોટ ગણે એટલે એની ઉપર જ એ લોકોએ વાક્ય લખ્યું છે ડોલરની ઉપર, ઇન ગોડ વી ફેઇથ. ભગવાનમાં અમે શ્રદ્ધા ધરાવીએ છીએ. ઇન ગોડ વી ફેઇથ, અમે ભગવાનમાં શ્રદ્ધા ધરાવીએ છીએ. હવે ડોલર પકડો તરત દેખાય, ઇન ગોડ વી ફેઇથ, અમે ભગવાનમાં શ્રદ્ધા ધરાવીએ છીએ. એટલે દરેક માણસને દરરોજ મગજમાં એ નાખે કે અમે ભગવાનમાં શ્રદ્ધા ધરાવીએ છીએ, અમે ભગવાનમાં શ્રદ્ધા ધરાવીએ છીએ. એટલે આ પ્રમાણે લોકોના મગજમાં દરરોજ અથડાય, એટલે સ્વાભાવિક રીતે એને ભગવાન પ્રત્યે આસ્થા એક ઉત્પન્ન થાય. તો અહીં આગળ ઋષિઓનું દર્શન, હે ભગવાન, અમે ક્યારેય ભગવાનનો અસ્વીકાર ન કરીએ, કે તા બ્રહ્મનો અસ્વીકાર ન કરીએ. ત્યાર પછી આગળ કહે છે કે માં બ્રહ્મ નિરાકરોત, કે અમે તો ભગવાનનો સ્વીકાર કરીશું પરંતુ ભગવાન પણ અમારો અસ્વીકાર ન કરે. આ બહુ અગત્યનું છે. આપણે તો ભગવાનનો સ્વીકાર કરીએ પણ ભગવાન આપણો સ્વીકાર કરે, ભગવાન પણ આપણો અસ્વીકાર ન કરે એવું નહીં, સ્વીકાર કરે. એટલે કે ભગવાન પણ આપણને અંગીકાર કરે. એ પણ સાથે સાથે પ્રાર્થના કરે છે કે ભગવાન કૃપાળુ છે, કોઈનો ભગવાન અસ્વીકાર ન કરે એવું ન બને, બધાનો સ્વીકાર કરે. દરેક પ્રત્યે ભગવાનને ભાવના હોય, કૃપાળુ છે. કૃપા કે કોમલ ચિત અતિ દીન દયાલા, કારણ બિનુ રઘુ નાથ કૃપાલા. કોમલ ચિત અતિ દીન દયાલા, કે ભગવાન કેવા છે? કોમળ ચિત્ત અતિ દીન દયાળા, એકદમ દીન ઉપર દયા કરે, કૃપા કરે. સાવ દીનહીન હોય એને પણ ભગવાન અંગીકાર કરે. ભાલની બીબડી, મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કર્યું. લ્યો, ક્યાં ભાલ પ્રદેશ, ક્યાં એક મુસલમાન બાઈ એક નાનકડી દાતણની છડી આપે અને મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કરે. અરે જેતલપુરની ગણિકા કે વેશ્યા, એનો ધંધો તો તમે જુઓ. પર પુરુષનો સંગ કરી કરી એને કાયા બગાડી નાખેલી, અભદ્ર કરી નાખેલી, પણ ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવી ગઈ બાય
ભગવાન સ્વામિનારાયણે એનું પણ મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કર્યું. ભગવાન કોઈ દિવસ કોઈનો અસ્વીકાર કરતા નથી. ગમે તેવો પાપી હોય, ગમે તેવો પણ ભગવાનની પાસે આવે એટલે ભગવાન એનો સ્વીકાર જ કરે. ક્યારેય એવું નથી બનતું કે ભગવાન એનો સ્વીકાર ન કરે. દરેકે તમે જુઓ, રામે ભીલોનો સ્વીકાર કર્યો, કૃષ્ણ ભગવાનને કુબજાને તારી. તો ભગવાન દયાળુ છે. સ્વામિનારાયણ ભગવાને પણ હજારો એવા લોકોનો ઉદ્ધાર કર્યો. એક વખત શ્રીજી મહારાજને કહ્યું કે તમે પ્રગટ થયા છો, પણ આગળના બધા અવતારોએ રાજાઓ બધા થયા, રામ રાજા, કૃષ્ણ રાજા, અને સામાન્ય લોકોને કે ભૂલી ગયા. એટલે ભગવાન સ્વામિનારાયણે પહેલેથી શરૂ કર્યું, કક્કાથી કાઠી, કોળી, કણબી, ક ખ, એમ પહેલેથી જ શરૂ કર્યું. બધી જ જ્ઞાતિઓનો મારે ઉદ્ધાર કરવો છે. એટલે ભગવાન દરેકનો ઉદ્ધાર કરે, દરેકને ભગવાન આ રીતે સ્વીકારે. ગુણાતીતાનંદ સ્વામી એક વખત આમ રસ્તામાંથી પસાર થતા એક ભવાયો નાચ્યો સ્વામીની સામે. હવે એનો ધંધો નાચવાનો. ગુણાતીતાનંદ સ્વામી પર કૃપા કરી કે જા, તું મારી સામે નાચ્યો ને, હવે તાર નાચવાનું મટી ગયું, હવે જિંદગીમાં તારે ક્યારેય નાચવું નહીં પડે. અને એ ભવાયાનો ગુણાતીતાનંદ સ્વામી ઉદ્ધાર કર્યો. એટલા માટે ભક્તે કેવી સુંદર એક પ્રાર્થના કરી છે કે કદાચ હું તને ભૂલી જાઉં, કારણ કે આપણે ભૂલી જઈએ છીએ ભગવાનને. કદાચ ભગવાન હું તને ભૂલી જાઉં પણ તું મને ભૂલતો નહીં. સંભવ હૈ झंझटों में तुझको मैं भूल जाऊं, पर नाथ कही तुम भी मुझको न भूला देना. હે ભગવાન, આ ઝંઝટ દુનિયાની એટલી બધી છે, એમાં આપણે ભૂલી જઈએ. છોકરા, છૈયા, મારું તારું, ધંધા, બિઝનેસ, એમાં પણ પાછી આ મંદી, આપણે ભગવાનને ભૂલી જઈએ. પણ ભગવાન તમે મને ભૂલતા નહીં, બસ એટલી દરરોજ પ્રાર્થના કર્યા રાખવી. અને ખરેખર એ પ્રમાણે જો કરીએ પ્રાર્થના, ભગવાન દયાળુ છે, દયા એને આવી જાય. ઘનશ્યામ મહારાજ કહેતા, સ્વામિનારાયણ ભગવાન નાના હતા એ વખતે એનું નામ ઘનશ્યામ, અને ત્યાં એક નાના તળાવને કિનારે ગયા અને ત્યાંને દયા આવી ગઈ. એક માછીમાર માછલાઓ મારતો હતો અને ટોપલાની અંદર બધા માછલાઓ જોયા. ભગવાને માછલા સામે દૃષ્ટિ કરી, બધાને સજીવન કરી દીધા. માછલાઓ ટોપલામાંથી કૂદી કૂદી અને તળાવની અંદર જવા લાગ્યા. માછીમારને સમાધિ કરાવી, યમનો થોડોક માર મરાવીને પાછા લાવ્યા, અને માછલાનો ભગવાન ત્યાં આગળ ઉદ્ધાર કરે છે. દયા આવી ગઈ. માછલા હવે એને ક્યાં ભગવાનને હવે કંઈ દર્શન કર્યા, તો બધા ને મરી ગયા હતા, પણ ભગવાનને દયા આવી ગઈ. ઘણી વખત આવી દયા આવી જતી હોય છે. શ્રીજી મહારાજ ગાદી ઉપર બેઠા ને એ વખતે રામાનંદ સ્વામીએ એમને ગાદી આપીને થોડો સમય વ્યતીત થઈ ગયા પછી શ્રીજી મહારાજ કહે છે કે કોઈ પણ રાજા રાજ સિંહાસન ઉપર આરૂઢ થાય એટલે શું કરે, તો કે આગળના જે બધા કેદીઓ હોય ને એને મુક્ત કરી દે અને જેલને દૂધેથી ધુવે, આખી જેલને ધોઈ નાખે, બધા જ કેદીઓને મુક્તિ આપી દે. પણ શરત એક કે જો હું તમારા ગુના બધા માફ કરી દઉં છું, હવે નવા કરતાની મહેરબાની કરીને હવે ફરીવાર આ જેલ ન જોઈ પડે એવા તમે કર્મ કરજો, પણ જાઓ તમારા બધા જ ગુના માફ. એટલે તે આખી જેલને દૂધેથી ધોઈ નાખે પછી અને વ્યવસ્થિત રીતે રાજા એ સિંહાસન ઉપર પછી આરૂઢ થાય. એમ શ્રીજી મહારાજ આલોકની અંદર આવ્યા. હજારો ને લાખો જીવો જે નરક કુંડની અંદર ગયા હતા અને મહારાજને વિનંતી કરી કે મહારાજ નવો રાજા રાજગાદી ઉપર આવે ત્યારે એ બધા કેદીઓને મુક્તિ આપે છે. એમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોયરાટ નારાયણે પોતાના 50 વર્ષ અને 1.5 પહોર તમારી પ્રાર્થના કરીને તમારા 2 ચરણારવિંદ અક્ષરધામમાંથી આલોકની અંદર આવ્યા માટે નરકના કુંડોને દૂધેથી ધોઈ નાખો. જેટલા બધા નરકની અંદર જીવો ગયેલા છે એ બધા જ જીવોને તમે બદ્રિકાશ્રમની અંદર શ્વેતદ્વીપની અંદર મોકલી દો, ત્યાં તપશ્ચર્યા કરવા માટે. મહારાજને દયા આવી ગઈ. તો ભગવાન આવા જીવોનો સ્વીકાર કરે. ભગવાન કોઈ દિવસ કોઈનો સ્વીકાર ન કરે એવું ન બને. મહારાજને દયા આવી અને સ્વરૂપાનંદ સ્વામીને મોકલ્યા કે તમે જાઓ નરક કુંડમાં. અને સ્વરૂપાનંદ સ્વામી ત્યાં આગળ ગયા. બધા જ નરક કુંડ 28 પ્રકારના નરક કુંડ છે. રવ રવ ના બધા નરકોના નામ છે. કુંભી પાક ને બધા પૂમ નામનું નરક પણ છે. એવા 28 પ્રકારના નરકના કુંડોને શ્રીજી મહારાજે ખાલી કર્યા
અને બધાને બદ્રિકાશ્રમ શ્વેતદ્વીપની અંદર મોકલી દીધા. અને પછી મહારાજ એ ગાદી ઉપર બેઠા, ધર્મની ધુરા એમણે સંભાળી. તો ભગવાન એટલા બધા દયાળુ છે કે એનું ન પૂછો વાત. એટલા માટે એક વખત પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈની અંદર વિરાજમાન હતા 1982માં. અને એ વખતે પ્રથમનું 67મું વચનામૃત સત્પુરુષના ગુણ આવ્યાનું આ વચનામૃતનું નિરૂપણ કરતા હતા. અને એ વખતે સ્વામી બાપાએ બહુ અદ્ભુત એક વાત કરી કે ભગવાન અને સંત કોઈનો ચોપડો રાખતા નથી. ઉધાર ચોપડો કોઈનો ન રાખે, બધાનો જમા ચોપડો જ રાખે. તમે સારું કરો એટલું ભગવાનના ખાતામાં જમા થાય, પણ ભગવાન કોઈ આપણા ગુના સામે એ જોતા નથી. એટલા માટે તો પ્રેમાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, અવગુણ જાની તજો મોહી, જો તમે અમારા અવગુણ સામે જોશો તો કોટી કલ્પ મેરો અંત ન આવના, હો સાથીડા મેરો નેહ નિભાવના. તમે મારો નેહ સ્નેહ પ્રેમ હેત તમે નિભાવજો, કારણ કે જો તમે મારો અવગુણ જોશો તો કોટી કલ્પ સુધી અમારો કોઈ અંત આવે એમ નથી. આપણે અંદર જુઓ તો કેવું ભરેલું છે. આપણા હૃદયની અંદર કોઈ તપાસે તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, મારું તારું, રાગ, દ્વેષ, એનાથી આપણે ખદબદી રહેલા છીએ. એટલે ભગવાન કોઈ દોષ આપણા જોતા નથી. એના શરણે આવી ગયા ને બસ, એના ચરણારવિંદની અંદર આપણે આવી ગયા છીએ એટલે ભગવાન આપણી ઉપર દિવ્ય દ્રષ્ટિ કરશે અને બધા જ દોષોને માફ કરશે. એટલા માટે અહીં આગળ આટલી પ્રાર્થના કરી અને હવે ઋષિ આગળ બતાવી રહેલા છે કે ઉપનિષત્સુ ધર્માસ્તે મયી સંતુ. હે ભગવાન, તમારી અંદર તો અનંત ગુણો રહેલા છે, એ બધા જ ગુણો મયી સંતુ, મારામાં પણ આવે. ખાલી હું તમારી વાતો જ કરું એવું નહીં, તમારા ગુણો પણ મારી અંદર આવિર્ભાવને પામે. કેતા તમારી અંદર 39 ગુણો છે, એ 39 ગુણો મારી અંદર પણ આવે. કેતા હું પણ તમારા જેવો ગુણવાન બનું. તો ભગવાનમાં 39 ગુણો કદાચ આપણે કોઈક વખત સાંભળેલા હશે, અને ન સાંભળેલા હોય તો શ્રીમદ ભાગવતની અંદર 39 ગુણો આ પ્રમાણે બતાવવામાં આવેલા છે. સૌથી પહેલો ગુણ સત્યમ, સત્યમ પરમ ધીમહિ, જ્યાંથી ભાગવતનો પ્રારંભ થાય છે કે ભગવાન સત્ય છે, આપણે સત્ય જ રાખવું, ખોટું ન બોલવું. વાતમાં, વ્યવહારમાં, ઘરમાં ઘણા પગલે પગલે ખોટું બોલે, તો ખોટું નહીં બોલવાનું, ખોટું કરવાનું નહીં અને ખોટું બોલવાનું, સાચું જ બોલવું. ભગવાનનો ગુણ છે અને જે પ્રમાણે આપણે પણ સાચું બોલતા શીખીએ તો એ ભગવાનનો ગુણ આપણામાં આવે. શૌચમ, પવિત્રતા, પવિત્ર રહેવું. જો આપણે બધા શુદ્ધ છીએ, ઘણા નાઈને આવ્યા હશે અત્યારે સભામાં, ઘણા હાથ પગ મોઢું ધોઈને આવ્યા હશે, ઘણા પાછા તિલક ચાંદલો અત્યારે ફ્રેશ કરીને આવ્યા હશે, એવાય બને. ચાંદલો આમ જરા નવો કરી દે વ્યવસ્થિત રીતે, મોઢું મોઢું સાફ કરીને એવાય આવ્યા હશે. પણ શુદ્ધ બધા છીએ, પવિત્ર છીએ. શુદ્ધિ બહારથી દેખાય અને પવિત્રતા અંદરથી અનુભવાય. તો અહીંયા આગળ કહે છે કે ભગવાન તમે પવિત્ર છો, હું પણ પવિત્ર બનું. દયા, તમારી અંદર જેવી દયા છે એવી દયા મારામાં પણ આવે. જો સ્વામિનારાયણ ભગવાન જ્યારે જગન્નાથપુરીની અંદર હતા એ વખતે ભાજી ન તોડી. પેલા નાગડા બાવાએ કહ્યું કે તમે આ ભાજી તોડો, કે ના ભાજી હું નહીં તોડું. કે કેમ? તો કે એમાં જીવ હોય. હવે ભગવાન આટલા દયાળુ, એનો મતલબ એવો નથી કે આપણે ભાજી ન ખાવી. ભાજી ખાવી કંઈ વાંધો નહીં, શાક બકાલું ખાવાનું ના નથી પાડેલી શાસ્ત્રમાં, પણ એના દ્વારા ભગવાને એક આપણને બતાવ્યું કે દયા રાખો. दया धर्म का मूल है और पाप मूल अभिमान. तुलसी दया न छांडिए जब लग घट में प्राण. જ્યાં સુધી ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી દયા રાખવી. બસ કોઈની ઉપર ક્યારેય ક્રૂરતા આચરવી નહીં. આ ભગવાનનો ગુણ આપણામાં એક શાંતિ. આગળ કહે છે અપરાધીના અપરાધને સહન કરવા. કોઈ પણ માણસ અપરાધ કરે તો એની ઉપર ઉપકાર આપણે કરવો, અપકારની ઉપર ઉપકાર કરવો. ક્યારેય એની ઉપર
આપણે એવું વિતાવવું નહીં. એ પણ ભગવાનનો ગુણ કે મારામાં ત્યાગ, ત્યાગ કરીને તમે બધા અહીં બેઠા છો, દરેકને ધન્યવાદ આપવા ઘટે. અત્યારે તમે કેટલો ત્યાગ કર્યો છે આ મેદાનમાં બેસી, અને કેટલો તમારામાં ત્યાગ આવ્યો છે. તમે ઘરના સોફાનો ત્યાગ કર્યો, તમે તમારા ઘરની અંદર ટીવીના બોક્સનો ત્યાગ કર્યો, તમે કોઈ પણ પ્રકારનો અત્યારે શોખ રાખ્યો નથી. તમે જે પાથરણા ઉપર બેઠેલા છો એ પાથરણું સામાન્ય છે, કોઈ સ્પંજ પણ નથી, પણ છતાંય તમે શાંતિથી બેઠા છો. આ ત્યાગ. કદાચ નીચે તમને કાંકરાય વાગતા હશે, પણ છતાં એને સહન કરો છો. ત્યાગ. ઊંઘનો ત્યાગ કર્યો, કોઈ જગ્યાએ બહાર હરવા ફરવા ન ગયા, પિક્ચર વગેરે કે હોટેલની અંદર ખાવા પીવા, અને અહીંયા આગળ આવી ગયા. ત્યાગ છે. તો આવો ને આવો ત્યાગ લંબાવી દેવાનો. બસ જે અત્યારે ત્યાગ કર્યો છે લંબાવવાનો થોડોક, અને એ ત્યાગને ચાલુ રાખવાનો. તો ભગવાનનો ત્યાગ એ આપણામાં આવે. શ્રીજી મહારાજે કેવો ત્યાગ કર્યો. 11 વર્ષની કુમળી વયે સંસારનો ત્યાગ કરી સમગ્ર ભારત વર્ષની અંદર 7 વર્ષ સુધી એમણે વિચરણ કર્યું. અરે લગભગ 7-8 રાજાઓ શ્રીજી મહારાજને રાજ સિંહાસન આપવા તૈયાર હતા, પણ મહારાજે એકેય રાજગાદીનો સ્વીકાર ન કર્યો. શ્રીપુરનો મહંત 1 લાખ રૂપિયાની આવકવાળો આશ્રમ શ્રીજી મહારાજને આપવા તૈયાર થયો, પણ મહારાજે ના પાડી હતી કે તમારો આશ્રમ તમારી પાસે, હું આ કરવા આવ્યો નથી. અરે કુશળ કુંવરબાએ પોતાના 500 ગામનું રાજ શ્રીજી મહારાજને લખી દેવાની વાત કરી, તો પણ શ્રીજી મહારાજ બોલ્યા કે ગધેડાનો ભાર ગધેડા ઉપાડે, અમે આ કરવા આવ્યા નથી. એટલે કેટલો અદ્ભુત ત્યાગ ભગવાનનો. તો એવો ત્યાગ એ આપણી અંદર પણ આવે. હું પણ ત્યાગી બનું. જો કપડાથી નહીં, કાળજાથી. અમે કપડાથી ત્યાગી બનેલા છીએ. અમે કપડાં પહેર્યા એનો મતલબ એવો થયો કે અગ્નિ ધારણ કર્યું છે, એટલે આમાં બધું બળી ગયું. હવે સંસાર અમારા માટે બળી ગયો છે. ત્યાગ કરીને અમે નીકળ્યા છીએ. તમારે ઘરે રહીને ત્યાગ રાખવાનો, અને ઘરે રહીને ભોગોની અંદરથી વૃત્તિ ઓછી કરવાની, અને ત્યાગ પ્રધાન જીવન જીવવાનું. જો એવી રીતે ગૃહસ્થ આશ્રમમાં કરો તો એ ભગવાનના ગુણો આવ્યા ગણે. સંતોષ. અત્યારે બધાને સંતોષ જ છે. અત્યારે બધાને સંતોષ જ છે, કારણ કે આ મંદીના સમયની અંદર પણ જ્યારે તેજી હોય અને બધી રીતે વ્યવસ્થિત બધું ચાલતું હોય, ત્યારે પણ થોડો સંતોષ રાખો, સત્સંગનો ટાઈમ રાખો. ઘણી વખત લોકો પાછા કહેતા હોય છે કે ભાઈ આ એમ્બ્રોઇડરીના 2-4 મશીનો આવ્યા છે, અને રાતના 12 વાગ્યા સુધી આ બધા પોટલાઓ ઉપાડવાના, આમથી તેમ બધું કરવાનું ટાઈમ મળતો નથી. તો થોડોક સંતોષ રાખો કે ભગવાને ઘણું આપણને આપ્યું છે, ઘણું આપ્યું, અને એમાં સંતોષ રાખી અને કાર્ય કર્યા રાખો. તો આ ભગવાનનો ગુણ એ પણ આપણામાં. આર્જવમ એટલે કે મન કર્મ અને વચનથી એકપણું. મનમાં જુદું, બોલવામાં જુદું, અને કંઈક કામ જુદું કરીએ. મનસ્ય એકમ વચસ્ય એકમ કર્મણ્યેકમ મહાત્મના. મન કર્મ અને વચન દ્વારા એકપણું રાખવું, જુદું જુદું નહીં. ઘણા બોલે કંઈક અને વિચારે કંઈક અને કરે પાછા તૃતીયમ. એટલે ભગવાનનો આ પણ ગુણ રહેલો છે. એ પણ અહીંયા કહે છે કે આવો ગુણ મારામાં પણ આવે. સમહ એટલે કે મનનો નિગ્રહ. આપણું મન અંદર છે જે આપણને હલાવે છે, એનો નિગ્રહ કરવો એટલે કે મનને વશ કરવું અતિ અઘરું છે. પણ ધીરે ધીરે અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસ કરતા કરતા એ આપણું મન પણ આપણે વશ કરી શકીશું. ત્યાર પછી આગળ કહે છે દમઃ, બાહ્ય ઇન્દ્રિયોનું દમન કરવું. એટલે કે જે બાહ્ય આપણી ઇન્દ્રિયો રહેલી છે એ બધાને વિષયમાંથી જતી રોકવી. અને ત્યાર પછી આગળ કહે તપઃ. હવે અત્યારે પાછા આપણા શરીરો એવા થઈ ગયા છે, એમાં કંઈ ઉપવાસ એ બધો થઈ શકે એવું નથી, અને જેટલું થાય એટલું તપ કરવાનું. પણ સાચું તપ મહાભારતમાં એક બતાવવામાં આવ્યું કે તપશ્ચ શાસ્ત્ર વિહિત ભોગ સંકોચ લક્ષણમ. શાસ્ત્રમાં જે ભોગો કહેલા છે એમાંથી આપણી વૃત્તિને સંકેલવી, એના જેવું કોઈ તપ નથી. તમે જો ખાલી આંખની વૃત્તિને આપણે સંકેલીને કેટલી શક્તિ ઉત્પન્ન થાય. ગાંધારીનો પ્રસંગ જાણીતો છે. ગાંધારીના પતિ ધૃતરાષ્ટ્ર અંધ હતા.
જે દિવસે લગ્ન થયા એ દિવસે ગાંધારીએ પાટા વીંટી દીધેલા આંખ ઉપર કે મારો પતિ અંધ તો મારે જોવાય નહીં. પતિવ્રતા હતા ગાંધારી. અને એવા સંજોગોમાં મહાભારતનું પછી યુદ્ધ થાય છે, પ્રસંગ જાણીતો. અને દુર્યોધનને કહ્યું કે બેટા આજ રાત્રે 12 વાગે નગ્ન અવસ્થા ધારણ કરી અને તું મને મળવા માટે આવજે. એટલે દુર્યોધન નગ્ન અવસ્થા ધારણ કરીને ગાંધારીને મળવા જતો. રસ્તામાં ભગવાનને વિચાર થઈ કર, જો આ દુર્યોધન જશે ગાંધારી પાસે અને ગાંધારી દુર્યોધનની સામે ખાલી દૃષ્ટિ કરશે ને પેલો લોખંડ જેવો બની જશે. અને પછી પાંડવોની કોઈ તાકાત નથી કે પાંડવો દુર્યોધનને મારી શકે. એટલે ભગવાને શું કર્યું કે એક ફૂલનો કરંડિયો લઈ અને ત્યાં આગળ બેસી ગયા. એક સરસ જાંગીઓ બનાવ્યો ફૂલનો, ફર્સ્ટ ક્લાસ. અને દુર્યોધન આમ નીકળતો હતો કે ક્યાં જાય છે કે માતાને મળવા. પણ આવી રીતે આટલી મોટી અવસ્થાએ, નાનો હતો ઠીક છે, પણ કૃષ્ણ ભગવાનને કહે છે કે મારી માતાએ મને કીધેલું છે કે બેટા નગ્ન અવસ્થા ધારણ કરીને આવજે. પણ કે માતા કહે બરાબર છે, આ ફૂલનો જાંગીઓ પહેરતો જા, વસ્ત્ર તો ન કહેવાય ને, વસ્ત્ર વગરનું આવવાનું તને કીધેલું છે, એટલે આ ફૂલનો જાંગીઓ પહેરતો છે કે સારું. અને ફૂલનો જાંગીઓ પહેરી અને દુર્યોધન ગાંધારીની સામે જ્યાં ઊભો રહ્યો એ વખતે ગાંધારીએ કહ્યું બેટા આવી ગયો કે હા. વસ્ત્ર વગર આવ્યો તો હા વસ્ત્ર વગર આવ્યો, ફૂલને કઈ વસ્ત્ર થોડું કહેવાય. એટલે વસ્ત્ર વગર આવી ગયો છું. અને એ વખતે ગાંધારીએ પાટા છોડ્યા. જેવા પાટા છોડ્યા અને દુર્યોધનની સામે દૃષ્ટિ કરી, આખો દુર્યોધન વજ્ર જેવો કઠણ થઈ ગયો. એટલે કે શરીર કાંઈ લોખંડનું ન થઈ જાય, એટલે કે લોખંડનું કાંઈ શરીર ન વડે નહીં પાછું જો લોખંડનું થઈ જાય તો, પણ એવું મજબૂત શરીર બની ગયું. પણ જ્યાં આગળ ફૂલનો જાંગીઓ પહેરેલો એ જગ્યા કાચી રહી ગઈ, એટલો ભાગ કાચો રહી ગયો. અને મહાભારતના યુદ્ધના મેદાનની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે ભીમની સાથે દુર્યોધનનો જોરથી ભીમે ગદા જાંઘમાં મારે છે અને દુર્યોધનની જાંઘ તોડી નાખે છે. જો કેડમાં કાચો ન રહી ગયો દુર્યોધન તો પાંડવોને ભારે પડત. એટલા માટે ખાલી એક આંખની દ્રષ્ટિ સંયમમાં રાખેલી હતી ગાંધારીએ તો કેટલી શક્તિ. આજે પણ એવા પ્રસંગો બને છે. ઇઝરાયલની અંદર એક યુરી ગેલર નામનો માણસ થઈ ગયો, એને પોતાની આંખમાં એવી શક્તિ ઉત્પન્ન કરેલી સંયમ દ્વારા. તો એ કોઈ સળિયાની સામે જોઈએ ને તો સળિયો વળી જાય. એને કેટલાય પ્રોગ્રામ્સ પણ આવા કરેલા ટીવી ઉપર. તો આંખની શક્તિ, કાનની શક્તિ, આ બધા જે આપણા અવયવો છે એની શક્તિ ત્યારે જ વૃદ્ધિને પામે કે જ્યારે આપણે સંયમ કરીએ. આગળ કહે છે કે સામ્યમ, શત્રુ અને મિત્ર બેયને સરખા અમે જોઈએ. તિતિક્ષા, સુખ દુઃખ સહન કરીએ. ઉપરતિ એટલે કે વ્યર્થ વેપારથી નિવૃત્ત થાય. ઘણા વ્યર્થ વેપાર કરતા હોય, એમને બેઠા હોય. અમે જ્યારે સભા કરવા જઈએ ને, દરરોજ રાત્રે સભા કરવા જઈએ, રસ્તાની અંદર જે યુવકો બેઠેલા હોય છે, ઘણી વખત વિચાર થાય કે આ લોકોને કે હાલો ને સભામાં, હાલો સભામાં. એમને ઘણા તો સ્કૂટર ઉપર બેઠા હોય, ઘણા એમને મોટા ભાંગતા હોય, ઘણા પાછા પેલા પત્તે રમતા હોય, જે પત્તાનો કોઈ અર્થ નહીં, એમને ખાલી પાસ કરે બસ. એટલે વ્યર્થ વેપાર ઉપરથી, વ્યર્થ વેપાર ન કરવો, ગપ્પા ન મારવા ખોટે ખોટા, એમને બેઠા ન રહેવો, પણ કંઈક પ્રવૃત્તિ કરવી, ખાલી નિવૃત્તિ નહીં. અને કાંઈ પણ ન કરવાનું હોય તો માળા લઈને સ્વામિનારાયણ 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 ભજન કરવું, પણ સાવ એમને બાકડા ઉપર બેસવું નહીં, ખાલી બાકડા ભાંગવા નહીં. કેતા એમને પ્રવૃત્તિ વગર એ ન રહેવું. પછી આગળ કહે શ્રુતમ, શાસ્ત્રનું યથાર્થ જાણવા પણ આ ભગવાનનું લક્ષણ છે, એ પણ અમારી અંદર આવે. જ્ઞાનમ, અનંત પ્રકારના ભગવાનમાં જ્ઞાન છે, એવા જ્ઞાન અમે પણ પ્રાપ્ત કરી શકીએ. વિરક્તિ, વૈરાગ્ય, જગતમાં ક્યાંય રાગ ન રહે. ઐશ્વર્યમ, બધાનું નિયંતાપણું, આપણી અંદર પણ એવું નિયંતાપણું આવે જો ખરેખર એ ભગવાન આપણી અંદર પ્રવેશ કરે તો. ઐશ્વર્યમ. ત્યાર પછી આગળ કહે શૌર્યમ, એટલે કે શૂરવીરતા. ભક્ત છે ને શૂરવીર હોવો જોઈએ, ભક્ત દબાય એવો ન હોવો જોઈએ. શૂરવીર, શૂરવીરતા. એક વખત લોલંગર બાવાએ મુક્તાનંદ સ્વામીને માર્યા અને મહારાજ ઉકળી ગયા. મહારાજ
એટલા બધા મહારાજ ઉકળી ગયા, મહારાજની આંખ લાલ થઈ ગઈ. મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે આ તો બ્રહ્મા હમણાં બોડી દેશે, નક્કી નહીં. એટલે અત્યારે મહારાજને ક્રોધ ઉત્પન્ન થઈ ગયો છે, શૂરવીર એકદમ. એક વખત મહારાજને પકડવા માટે કોક બધી બાઈઓ તૈયાર થઈ ગઈ ધોકા લઈ લઈને કે મહારાજ તમને પકડી તો જુએ, અમે તૈયાર છીએ. એટલે ભક્ત શૂરવીર હોય, કોઈથી દબાઈ નહીં. અને એવું જ્યારે હિન્દુ ધર્મ ઉપર આક્રમણ થાય ત્યારે શૂરવીરતા દાખવવી, જ્યારે સંપ્રદાય ઉપર કોઈ આક્રમણ થાય ત્યારે શૂરવીરતા દાખવવી. આજે તમે જુઓ કેટલાય હિન્દુઓ એના ભગવાન એનું લોકો અપમાન કરે છે, પણ શૂરવીર નથી અને એકદમ દબાઈને બેઠેલા છે. આજે આપણા ગણપતિ દેવ, આજે આપણા હનુમાનજી, આજે આપણા શંકર ને પાર્વતીજી, અરે વિદેશની અંદર સંડાસનું જે ઉપરનું હોય પેલું કવર, એમાં ગણપતિની મૂર્તિ મૂકે છે. પણ હિન્દુઓ બધા હસે છે ને તાલીઓ પાડે છે. ત્યાં પરદેશની અંદર એને આપણા ગણપતિ દેવનું આટલું અપમાન, અરે શંકર ને પાર્વતીજીનું આપણે સાંભળી ન શકીએ ને જોઈ ન શકીએ એવું ભયંકર અપમાન લોકો કરે છે. તો આજે શંકરનું કરે છે, ગણપતિનું કરે છે, કાલે સ્વામિનારાયણનું કરશે કે કૃષ્ણ ભગવાનનું કરશે. એટલે આપણા દેવ, આપણા ઈષ્ટદેવ કે આપણા ગુરુઓ એની સામે કદાચ કોઈ અપમાન કરે તો શૂરવીરતા, શૌર્ય એટલે કે હિંમત પણ હોવી જોઈએ, તાકાત પણ એ હોવી જોઈએ. શૂરવીરતામાં ક્યારેય પાછું વાળીને જોવું ને, પેલું મસ્તક બાજુમાં મૂકી અને વળતા લેવું નામ જોને. ભક્તિ ખાંડા કેરી ધાર, આ ભક્તિ કોઈ સામાન્ય નથી. એટલા માટે શૂરવીર પણ થવાનું છે. તેજ કોઈથી પરાભવ ન પામો, કોઈની તાકાત નથી કે આપણો પરાભવ કરી શકે. આ ભગવાનનું લક્ષણ એ આપણામાં પણ આવે. અને બલમ કેતા સામર્થ્ય, સ્મૃતિ કેતા ઉપકારનું સ્મરણ કરવું. જેટલા જેટલા ઉપકાર ભગવાનના છે અથવા કોઈએ પણ આપણી ઉપર ઉપકાર કર્યો હોય તો એ ઉપકારોને યાદ કરવા. સ્વાતંત્ર્યમ, અન્યની કોઈ અપેક્ષા આપણે ન રાખવી. કૌશલમ, કુશળતા, એક એક કર્મમાં કુશળ થવું. કેતા બરાબર રીતે કર્મ કરવા. કેવી રીતે કે કાજળની કોટડીમાં 100 વર્ષ સુધી તમે કામ કરો, એક પણ ડાઘ તમને કાજળનો ન લાગે, એ તમે કુશળ. કાજલ કી કોટડી में जैसो ही जतन करो, काजल को दाग तहां लागे ही लागे. કાજળનો ડાઘ તો લાગે, પણ કાજળની કોટડીમાંથી તમે બહાર નીકળી જાઓ ને એક પણ તમારા શરીર પર ડાઘ ન લાગે, નામ કુશળતા. તમે બગીચામાં ગુલાબનું ફૂલ વીણવા જાઓ, ચૂંટવા જાઓ અને એક પર કાંટો ન વાગે, એ કુશળતા. એક હીરો તમે ઘસો એને કુશળતાથી ઘસો, એકદમ આમ એ વજન પણ બરાબર આવે અને જે પેલ પડતા હોય એ પેલ પણ બધા બરાબર રીતે પડે. એટલે એ કુશળતાથી ઘસો, તમે કુશળતાથી ખાઓ, કુશળતાથી પીવો, કુશળતાથી ચાલો. ઘણા ચાલે ને આપણે એમ થાય કે પડી ન જાય સારું, ઘણા ચાલતા હોય આપણે એમ થાય કે પડી જશે, ઘણા ખાતા હોય તો આપણે એમ થાય કે શું કરે છે, આ કરે છે શું, આજુબાજુ કેટલું ઢોળાઈ ગયું હોય અને એ પીતો હોય તો કેટલા ડાઘા પડી ગયા હોય કપડાની અંદર, એવું આમ બધું કરીને ખાતો હોય. તો બધા એક વખત શ્રીજી મહારાજ જમતા હતા અને મહારાજને નખ જમણા કીધા. નખની ઉપરનું પલડે સમજી લેવું ખાતા નથી આવડતું, નખની ઉપરનું પલડે એટલે ખાવામાં કુશળ એ ન ગણાય. શ્રીજી મહારાજ નખ જમણા હતા, નખ જ ખાલી બગડે નખની. અને મહારાજને જમતા જોઈ અનેક બાઈને સત્સંગ થઈ ગયો કે કેટલા ભગવાન સ્વામિનારાયણ જમવામાં કુશળ છે. એટલે એ કર્મમાં કુશળતા પ્રાપ્ત કરવી. ક્રાંતિ, ધૈર્ય, માર્દવમ એટલે મૃજુતા અને પ્રાગલ્ભ્યમ એટલે કે ગંભીરપણું આવે. પ્રશ્રય એટલે કે વિનય ભાવ, નમતા રહો, બધાને બધાને નમતા રહો. નમે એ પ્રભુને ગમે. નમન એટલે અહંકારનું આપણું શમન થાય એના દ્વારા, એ પણ ભગવાનનો એક ગુણ છે. અને સહ એટલે પ્રાણનું સ્વાભાવિક સામર્થ્ય, અંદર જે પ્રાણ રહેલા છે એ સ્વાભાવિક એનું સામર્થ્ય આપણામાં ઉત્પન્ન થાય. શીલમ, શીલ એટલે ચારિત્ર. તમે બધા ગૃહસ્થ આશ્રમમાં છો, અમે ત્યાગાશ્રમની અંદર છીએ. ચારિત્ર પણ બરાબર રાખવું. એક નારી તમારા માટે
બરાબર છે. અને જો એક નારી તમારે ત્યાં છે, એ સિવાય અન્ય કોઈનો વિચાર આવે તો તમારા ચારિત્રથી તમે ભ્રષ્ટ થયા ગણાવ. અને અમારા માટે દુનિયામાં યોગી બાપાના શબ્દોમાં સ્ત્રી જન્મી જ નથી. સ્ત્રી કોઈ અમારા માટે જન્મેલી જ નથી, તો અમે પણ બ્રહ્મચારી કહેવાય. એટલે બરાબર ચરિત્ર કેતા ચારિત્ર પણ એ રાખો. અને આગળ કે ઓજહ એ પણ એ સામર્થ્યના રૂપમાં બતાવવામાં આવ્યું. બલમ બળ કરી અને છેલ્લે ભગહ એટલે જ્ઞાનાદિ ગુણનો ઉત્કર્ષ એ પણ ભગવાનની અંદર રહેલો છે. એ પણ આપણામાં આવે. ગાંભીર્યમ પણ આવે, સ્થૈર્યમ પણ આવે, આસ્તિક્યમ કહેતા આસ્તિક ભાવ. અને કીર્તિ એટલે જેવી ભગવાનની કીર્તિ એવી જ હે ભગવાન અમારી અંદર પણ કીર્તિ આવે, કહેતા ભગવાનના ગુણો આવે. જો જેવા ભગવાન પ્રસિદ્ધ છે એવા ભક્ત પણ પ્રસિદ્ધ થાય છે. જેટલું રામનું નામ લોકો લે એટલું સીતાનું જ લે છે. સીતારામ સીતાનું સાથે જ લોકો જેટલો સ્વામિનારાયણ ભગવાનનું લોકો નામ લે છે એટલું જ ગુણાતીતાનંદ સ્વામીનું પણ એની સાથે સાથે બધી બેસી ગયા. અત્યારે 800 મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામી સાથે બેસી ગયેલો. એક વખત ભાદરામાં ગુણાતીતાનંદ સ્વામી જમતા હતા, પેલું થૂલું ધાન ને એવું. અને એ વખતે મહારાજ ત્યાં આગળ પધાર્યા અને જોયું કે આ તો મૂળજી થૂલુના ધાન જમે છે. મહારાજ એ વખતે બોલ્યા કે આજે તો આ મૂળજી થૂલુના ધાન જમી રહેલા છે, પરંતુ એક વખત અમારી સાથે સુવર્ણના સિંહાસનની અંદર અને સોનાના થાળમાં બાજુમાં જમશે. તો આજે જમી રહેલા છે. આજે ગુણાતીતાનંદ સ્વામી આપણે જાણીએ છીએ કે મહારાજની સાથે સુવર્ણના થાળમાં સોનાના સિંહાસનમાં જમે છે. જો એટલી જ પ્રસિદ્ધિ, એટલી જ પ્રસિદ્ધિ માનહ એટલે કે પૂજાની યોગ્યતા અમારી અંદર આવે. અનહંકૃતિ એટલે કે કોઈ પણ પ્રકારનો ગર્વ અમે ન કરીએ. જે ભગવાન તમારામાં કોઈ ગર્વ નથી એવા અમે પણ નિરહંકારી થઈએ. આ 39 લક્ષણ પૂર્ણ અહીંયા આગળ થાય છે. તો ઉપનિષદની અંદર એ ધર્માહા કેતા જે ધર્મો પરબ્રહ્મની અંદર બતાવવામાં આવ્યા છે તે મયી સંતુ, મારામાં પણ આ બધા જ ગુણો આવે તો આપણે પણ ભગવાન જેવા પવિત્ર થઈએ, ભગવાન જેવા આપણે પણ નિર્બાધ થઈએ અને ભગવાનનો દિવ્ય આનંદ એ આપણી અંદર પણ આવે. અને છેલ્લે આ શાંતિ પાઠની અંદર કહે છે કે ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે ભગવાન આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક આ ત્રિવિધ તાપ થકી અમારી તમે રક્ષા કરજો. આ પ્રમાણે આ પહેલા મંત્રની અંદર કહેતા શાંતિ પાઠમાં બતાવી અને હવે કેન ઉપનિષદનો પ્રારંભ કરશે. અદ્ભુત ઉપનિષદ છે આ, નાનું છે. શંકરાચાર્ય 2 ભાષ્ય લખ્યા. એક જેને કહેવાય આ ઉપનિષદને સમજાવવા માટે, કારણ કે આ એટલું મહત્વનું ઉપનિષદ છે, એને સમજાવવા માટે સામાન્ય રીતે એક ભાષ્ય લખે, પણ એક જ મંત્રને સમજાવવા માટે ડબલ ભાષ્યની જરૂર શંકરાચાર્યને પડે. કારણ કે એટલું ગહન છે અને એટલું સરળ છે. અને આખ્યાયિકો દ્વારા આની અંદર એ બોધ આપવામાં આવેલો છે, જેનો વિષય પ્રતિપાદ્ય પરબ્રહ્મ રહેલા છે. તો એની વાતો હવે આપણે આગળ સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની